સુરતમાં કારમાંથી 500ના દરની ડુપ્લિકેટ સહિત ચિલ્ડ્રન નોટો સાથે 2 ઝડપાયા. રતમાં પેટ્રોલિંગ દરમિયાન અશક્તા આશ્રમ પાસે જૂની અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા જાયલો ગાડીમાં 2 ઇસમો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. બંને ઇસમોને પૂછપરછ કરી ગાડીની તલાશી લેતા તેમાં પાછળના ભાગે ચલણી નોટોનો પાર્સલ જણાઈ આવ્યા હતા. જેમાં કેલ 3 પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળ તથા પાછળના ભાગે ₹500ના દરની ભારતીય ચલણી નોટો તથા તેની અંદર ભારતીય બચ્ચો કા બેંક 500 નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના બંડલ હતા. તેમજ ગાડીના ડેસ્ક બોર્ડમાંથી ભારતીય ચલણી નોટો મળી આવેલ. જે બાબતે એફ ટીમ બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવવામાં આવેલ અને તમામ નોટો તથા અન્ય મુદ્દામાલ કબજે કરતા નીચે મુજબ છે. લાલગેટ વિસ્તારમાં નકલી ચલણી નોટોનો મોટા પાયે ગોટાળો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. લાલગેટ પોલીસ સ્ટાફે ચોકસાઈપૂર્વકની કાર્યવાહી દરમિયાન 2 શખ્સોને રોકી તલાશી લેતા તેમની પાસેથી ₹500ની ચલણી નોટના 3 મોટા બંડલો મળી આવ્યા હતા. 112 નોટ ડુપ્લિકેટ મળી આવી હતી. બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચલણી નોટોને એફએસએલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.